સુરત નજીક હાઈવે પર ભાડાનું મકાન રાખી ગૂગલ મેપથી જાડી ઝાંખરાવાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સમયે ચોરીના ગુનાને અંજામ આપતા હોય છે, જેથી પોલીસે આંતરરાજ્ય બંગાળી ગેંગના 5 સભ્યોને ઝડપી લીધા છે. ઝડપાયેલા ગેંગના સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ ₹44,000 ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો છે. તસ્કર ટોળકી પાસેથી રોકડા 5400, મોબાઈલ નંગ 6, 2 કાંડા ઘડિયાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ ₹43,125નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સુરતને આજુબાજુમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ છકડાકે પછી ભાડાની ગાડીમાં સુરતથી જાડી ઝાકડાવાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રિના સુમારે રેકી કર્યા બાદ જાડી ઝાકરામાં સંતાઈને રાત્રે એટલે કે મોડી રાત્રે 1:30 થી 2 વાગ્યાના બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનો લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પૂછપરછમાં ટોળકીએ રાંદેરના 3, વરાછાના 2, ખટોદરાના 1, વલસાડ રૂરલ ટાઉનના 3 અને સાબરમતી પોલીસ સ્ટેશનના 1 મળી 10 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમ્મદ રિઝામ છે ઉર્ફે આકાશ તાસીર શેખ, મોહમ્મદ ફારૂક ઉર્ફે લોટોન અબ્દુલ શેખ, હાલિમ અબ્દુલ હુસૈન શેખ અને હબીબુલ મંડલ કોબરિયા, હસનાઈ ઉર્ફે સુમન જલાલ ખાને ઝડપી પાડ્યા છે. વધુમાં પોલીસની પૂછપરછમાં ગેંગમાં 10 થી 12 વ્યક્તિઓ છે અને સન 2016થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં 44 ચોરીના ગુનાને તેને અંજામ આપ્યો છે, જેમાં અમદાવાદમાં 12, વડોદરામાં 8, ભરૂચમાં 7, વલસાડ 6, સુરત 5, બારડોલી 2, બિલીમોરા 2 અને નડિયાદમાં 2 ચોરી કરી છે. એક ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. જે પકડાયેલા આરોપી છે એ મૂળ વેસ્ટ બેંગોલના રહેવાસી છે અને આ 5 આરોપીમાં મોહમ્મદ નિઝામ શેખ, મોહમ્મદ ફારૂક શેખ, હાલિમ અબુલ હુસૈન શેખ, હફીઝુલ મંડલ અને હસનાન ઉર્ફે સુમન જલાલ, આ પકડાયેલા 5 આરોપીઓના કબજામાંથી લગભગ ₹42,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સિવાય આરોપીઓના કબજામાંથી ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે, જે બહુ સિફતપૂર્વક આ સાધનોનો ઉપયોગ કરી ગુનેગારો જે છે આરોપીઓ એ અત્યારે ઘણા સમયથી વરેલી વિસ્તાર એટલે કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા અને ત્યાંથી 2-3-3ની ટીમો બનાવી આરોપીઓ પોતે જે અલગ અલગ શહેરોમાં જવાનું અને ત્યાં ગૂગલ મેપનો ઉપયોગ કરી અને જે રહેઠાણનો વિસ્તાર આજુબાજુના ઝાડીઓ અથવા તો મેદાનોની નજીક હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘરની અંદર એમની પાસે રહેલા સાધનોથી ગણેશિયા, પેચિયા, પોપટપાનો આનો ઉપયોગ કરી અને ઘરના દરવાજાના લોક તોડી પ્રવેશ કરી અંદરથી ચોરી કરતા હતા. આ સિવાય જો ઘરમાંથી ચાવી મળી જાય તો એ મકાન માલિકના નીચે રહેલું જે વાહન છે 2 વ્હીલર વાહન એની પણ ચોરી કરતા હતા. ચોરી કર્યા પછી નજીકના જાડી ઝાખરાવાળા વિસ્તારમાં જ રાત્રે છુપાઈ જવાનું અને દિવસ થાય અને અજવાળા થયા પછી જ એનું મૂવમેન્ટ થતું, જેના કારણે રાત્રિમાં કોઈ પોલીસ અથવા કોઈ પબ્લિક દ્વારા એમને રોકવામાં ન આવે, ટોકવામાં ન આવે, પૂછવામાં ન આવે. તો આરોપીઓ દ્વારા સુરત શહેરની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3, ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, આમ મળીને કુલ 6 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આ સિવાય અમદાવાદ શહેરમાં 1 અને વલસાડમાં 3, એ મળીને કુલ 4 ગુનાઓ અત્યારે રેકર્ડ ઉપર આવ્યા છે. એટલે 10 ગુનાઓ હાલ એમના સામે રજીસ્ટર્ડ થયેલા છે, એનો રેકર્ડ મળ્યો છે. આ સિવાય આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ અમદાવાદ, નડિયાદ, ભરૂચ, બારડોલી, બિલીમોરા એમ અલગ અલગ શહેરોમાં મળી કુલ 33 અન્ય ગુનાઓ ઘરફોડ ચોરીના પણ કર્યા હોવાની હકીકત જણાવી છે. એટલે આરોપીઓની પૂછપરછમાં કુલ 34 ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયો છે. તમામ આરોપીઓ વેસ્ટ બેંગોલના વતની છે. અહીંયાથી ચોરી કર્યા પછી 1-2ની ટુકડીમાં પોતાના વતન જાય અને મુદ્દામાલ છે એ અહીંયા મુંબઈ અથવા અમદાવાદની અંદર કોઈ સોની પાસે વેચી અને ત્યાર પછી પોતાના વતનમાં પૈસા સાથે જતા રહેતા હતા. મૂળ વેસ્ટ બેંગોલના વતની હોય એટલે ત્યાંની પોલીસના પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કરેલો છે. અને આ સિવાય અન્ય રાજ્યોમાં પણ આ ઘરફોડ ટોળકીએ ચોરી કર્યા હોવાની હકીકતો પણ ધ્યાનમાં આવી છે. એટલે અમે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંપર્કમાં છીએ. આમ એક મોટી ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર દ્વારા કરવામાં આવ્યો છે.
બંગાળી ગેંગના ઝડપેલા સાગરીતોની પૂછપરછમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે તેઓ 2-2 તથા 3-3 જોડી બનાવીને સ્કૂલ બેગમાં સ્ક્રૂ ડ્રાઈવર, રેન્જ એક્ઝેસ્ટ પાનું, ગણેશીઓ અને ટોર્ચ લાઇટ લઈ જિલ્લા કે શહેરની હદમાં પ્રવેશ કરી ચોરી કરતા હતા. બાદમાં ટોળકી મકાનમાંથી મોપેડી પણ ચોરી કરતા હતા અને તેને સુરત નજીકના મેન બ્રિજ નીચે તથા હાઈવે પર આવેલા ઢાબા ખાતે પાર્ક કરી બીજી વખત ચોરીમાં ઉપયોગ કરતા હતા. ટોળકી જે મકાનને ટાર્ગેટ બનાવતી હતી ત્યાંથી હાથ લાગેલા સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મુંબઈ, અજમેર તથા લોકલ સોનીને સસ્તા ભાવે વેચી દેતા હતા અને ત્યારબાદ થોડા સમય માટે પોતાના વતન વેસ્ટ બંગાળ ખાતે નાસી જતા હતા. 2-3 મહિના પછી સુરત આવી અને ચોરી કરતા હતા. અઝર કુરશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ.